हाय एवरीवन। मैं आपका होस्ट आज आपके लिए मार्वल का लेटेस्ट पेपर स्टाइल के हिसाब से पेपर नंबर 4 जो बीए ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन का है। तो चलो वीडियो की शुरुआत करते हैं। इससे पहले जो आप चैनल में नए हो तो लाइक, सब्सक्राइब और शेयर करें। तो इस पीडीएफ का पासवर्ड पीडीएफ के अंदर दिया गया है। तो चलो अब शुरुआत करते નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલા 4 વિકલ્પ A, B, C યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। દરેકનો એક ગુણ રહેશે। ક્વેશ્ચન નંબર 1, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। ક્વેશ્ચન નંબર 2, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 3, સંચાલનના કાર્ય વિસ્તાર કેટલો છે? તો બી 4। ક્વેશ્ચન નંબર 4, નવ પ્રશિષ્ટ વિચારધારા પ્રણેતા કોણ છે? તો તેમાં ફ્રેડરિક ટેલર। ક્વેશ્ચન નંબર 5, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? તો અંતિમ તબક્કો આયોજનનું મૂલ્યાંકન કરવું। એ ક્વેશ્ચન નંબર 6, નીચે આપેલામાંથી આયોજનનો ઘટક જણાવો। તો આયોજનનો ઘટક નિયમો છે, એટલે કે બી। ક્વેશ્ચન નંબર 7, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણ કઈ કસોટી લેવામાં આવે છે? તો તેને મનોવૈજ્ઞાનિક કસોટી, એટલે કે ડી। ક્વેશ્ચન નંબર 8, તળ સપાટીને સંચાલનનો અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તો માહિતી પ્રેષણ કહેવામાં આવે છે, બી। ક્વેશ્ચન નંબર 9, અંકુશ એ કેવી પ્રક્રિયા છે? તો અંકુશ એ જડ પ્રક્રિયા નથી, એ સતત પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે અને ગતિશીલ પ્રક્રિયા પણ છે। ક્વેશ્ચન નંબર 10, વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલનને તેને દૂર કરવા કેવો ઉપાયો હાથ ધરે છે? તો સુધારાલક્ષી પગલાં હાથ ધરે છે। ક્વેશ્ચન નંબર 11, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો નાના કાર્ય સાથે, કોઈ પણ વસ્તુ એ નાના કાર્ય સાથે સંબંધ ધરાવે। ક્વેશ્ચન નંબર 12, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું જે સુવ્યવસ્થિત હોય છે। ક્વેશ્ચન નંબર 13, સંગઠિત નાના બજારનો નિયમો કોના દ્વારા થાય છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા। કોઈ પણ કામ હોય તે રિઝર્વ બેંક કરે છે। જમીનગીરીની ખરીદ વેચાણ કેટલા પ્રકાર ઓર્ડર હોય છે? તો જામીનગીરીઓના 2 પ્રકાર હોય છે। ક્વેશ્ચન નંબર 15, બજારીય સંચાલનના બજાર મિશ્ર એટલે શું? તો તેનો આન્સર આવશે ડી, પેદાશ, કિંમત, અભિવ્યક્તિ અને વિતરણ। આમાં જોઈ લેજો, કન્ફ્યુઝન થવાની શક્યતા રહી શકે છે। ક્વેશ્ચન નંબર 16, વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે? તો પેદાશની કિંમતમાં વધારો થાય છે, કારણ કે જાહેરાત કરાવો એટલે ખર્ચો વધે। ક્વેશ્ચન નંબર 17, વાલીપણાનો સિદ્ધાંત કોને આપ્યો? તો વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો હતો। ક્વેશ્ચન નંબર 18, કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતીય કાર્ય કરતી સંસ્થાનું કામ કરે છે? તો સીસીસી, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ। પછી ક્વેશ્ચન નંબર 19, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો 1955માં અસ્તિત્વમાં આવ્યો હતો, બી। નીચેના પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? તો સી, કર્મચારીનું શોષણ। આ આપણે ક્વેશ્ચનના આન્સર આપેલા છે વિભાગીના, તે જોઈ લેજો। વિભાગ બી, નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક 2 વાક્યમાં આપો। દરેકનો એક ગુણ રહેશે। ક્વેશ્ચન નંબર 21, સંચાલન કઈ પ્રવૃત્તિ છે અને એમાં શું જરૂરી છે? તો સંચાલન માત્ર ઉદ્યોગો ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, રક્ષણ અને સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં જરૂર છે। ક્વેશ્ચન નંબર 22, MBAનું વિસ્તૃત રૂપ આપો। તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। ક્વેશ્ચન નંબર 23, જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે। આખું IMP ક્વેશ્ચન છે, જોઈ લેવાનું રહેશે। ક્વેશ્ચન નંબર 24, આયોજનની સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો આયોજનને સંચાલન અંકુશ સાથે, કારણ કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ હોય।
ક્વેશ્ચન નંબર 25 કાયમી મૂડીના ઘટકો કયા છે? તો કાયમી મૂડીના ઘટકો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરે છે, જે આપણે ડેલી લાઈફમાં મિલકત તરીકેની વસ્તુઓ હોય તેને કાયમી મૂડીના ઘટકો છે. ક્વેશ્ચન નંબર 26 મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? તો મુંબઈની 9 જુલાઈ 1975માં મુંબઈ શેર બજારની સ્થાપના થઈ હતી. ક્વેશ્ચન 27 માર્કેટિંગ મિશ્રના 4P કયા નામે ઓળખાય છે? તો પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ. આ 4P. આ ક્વેશ્ચન મોટા ક્વેશ્ચનમાં પણ પૂછાય છે, એટલે આના પરથી બનાવી દેવાનું. ક્વેશ્ચન નંબર વ્યક્તિગત વેચાણ એટલે શું? વ્યક્તિગત વેચાણ એટલે કે વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિર્દેશન કરી અને જરૂરી બાબતો જણાવે. એટલે કે જાતે જ આપણે વેચાણ કરતા હોય ત્યારે એ વેચાણ કરતા કહેવાય. ક્વેશ્ચન નંબર 29 જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય? તો જાહેર હિતની અરજી રાજ્ય વડી અદાલત એટલે હાઈકોર્ટમાં કરી શકાય છે અને સુપ્રીમ કોર્ટમાં. ક્વેશ્ચન નંબર 30 જીએસટીનું વિસ્તૃત રૂપ. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. વિભાગ સી નીચે આપેલા પ્રશ્નમાં 31 થી 47 સુધી પ્રશ્નોના કોઈ પણ 13 પ્રશ્નોમાં જવાબ લખો. ક્વેશ્ચન નંબર 31 સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. તો વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. કોઈ પણ કામ કરવું હોય તો તેને સારી રીતે અને સુવ્યવસ્થિત હોય તો સારી રીતે કરી શકાય છે. તેનો સિદ્ધાંતો અને કેટલીક ઇન્ફોર્મેશન નીચે આપેલી છે, તે જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 32 સંચાલનની ઉચ્ચ સપાટી થતાં કોઈ પણ 2 કાર્યો જણાવો. તો સંચાલનની ઉચ્ચ સપાટી ડાયરેક્ટર ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ ઉદ્દેશો નક્કી કરે છે. બીજા કેટલાય કાર્યો કરે છે, જેમ કે ધંધાને સંભાળવા માટે કેટલું ફાઇનાન્સ, બજેટ, બીજું બધું જ કામ કરે છે. ક્વેશ્ચન નંબર 33 રૂલ ઓફ ટર્ન હુકમનો નિયમ કોને કહે છે? તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમ નિયમનું બંધન કહે છે. એટલે કે જે મજૂરો બંધાયેલા કે આ કામ તમારે કરવાનું જ છે એ. ક્વેશ્ચન નંબર 34 આયોજન એટલે શું? ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે તેનું નક્કી કરવામાં આવે એટલે આયોજન કહેવાય. એટલે કે ભવિષ્યમાં શું કરવું છે તે નક્કી હોય. ક્વેશ્ચન નંબર 35 વ્યૂહરચના શા માટે જરૂરી છે? તો કોઈ પણ કાર્ય કરવું હોય તો વ્યૂહરચના જરૂરી છે. રચના કર્યા વગર કરો તે કાર્ય શક્ય ન થાય તેની માટે. ક્વેશ્ચન નંબર 36 વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એકબીજાની પૂરક છે, સમજાવો. જે વ્યવસ્થાતંત્રની રચના વિધિસર રીતે થાય તેને વૈદિક કહેવાય અને રેખિક વ્યવસ્થાતંત્ર કાર્ય અનુશાસન. અને અવૈદિક એટલે કે જે વ્યવસ્થિત રીતે વિધિસર રીતે ના થાય તેને અવૈદિક કહે છે, એટલે કે એકબીજાના પૂરક થયા. પછી વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? જ્યારે મોટા એકમો વિકેન્દ્રીકરણ સત્તાઓનો ખ્યાલ સફળતાપૂર્વક આપી શકે છે ત્યારે. એટલે કે જ્યારે ઉદ્યોગો મોટા હોય ત્યારે વિકેન્દ્રીકરણ શક્ય બને છે. તાલીમનો અર્થ આપો. તો તાલીમ એટલે કે કોઈ પણ વ્યક્તિને સારી રીતે તાલીમ આપવાથી તે કર્મચારી કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન તે સારી રીતે કામ કરી શકે તેના માટે તાલીમ આપવી પડે કોઈ પણ કાર્યમાં. પછી ક્વેશ્ચન નંબર 39 ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોનું નામ આપો. તો ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે કે બઢતી આપી, બદલી આપી, કર્મચારીને તેના સગા મિત્રો સાથે કામ કરવામાં છુટ્ટી આપી, બીજા કેટલાય છે. ક્વેશ્ચન નંબર 40 આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું? તેનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો આત્મસિદ્ધિ એટલે કે જ્યારે દરેક માનવીની છેવટની ઈચ્છા પોતાના ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવાની હોય છે. એટલે કે ઈચ્છા અનુસાર કામ કરવા દેવું વ્યક્તિને. તેને સંગીત ગમે તો લતા મંગેશકર, ક્રિકેટ, સચિન તેંડુલકર વગેરે. સદભાગી એટલે શું? તો સદભાગી એટલે કે નફા ભાગ કરતાં કંઈક વિશેષ, એટલે કે જે થતું હોય એના કરતાં એને વધારે આપો. ક્વેશ્ચન નંબર 42 અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય? એકમની વિવિધ પ્રકૃતિઓની જેવી ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાકીય બાબતો, નાના હિસાબ તથા કર્મચારીની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ સંકળાયેલી છે, જેને કારણે આ કાર્યો પર અંકુશ રાખી શકાય. તેને એકમનું માત્ર આંતરિક પરિબળ પર નિયંત્રણ રાખી શકે છે. તેથી કહી શકાય છે અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. ક્વેશ્ચન નંબર 43 કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાએ ફરતી મૂડી, સમજાવો. કાર્યશીલ મૂડી એટલે કે જે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે, જે કાર્યશીલ મૂડી કહે છે. સિમ્પલી વાક્યમાં જવાબ છે. ક્વેશ્ચન નંબર 44
બજાર સાધનો કયા છે? તો નાના બજારના મુખ્ય સાધનો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ, થાપણ, કોમર્શિયલ બિલ અને કોલ નોટિસ મની. ક્વેશ્ચન નંબર 45. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? જ્યારે કોઈ પણ માલનો સંગ્રહ કરવામાં આવે છે કારણ કે પુરવઠો અને સમતુલાની જાળવણી આવશ્યક છે. જો આપણે માલ નહીં હોય તો વેચીશું કેવી રીતે? તેથી તેનો સંગ્રહ કરી રાખવો પડે. ક્વેશ્ચન નંબર 44. જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં સમજાવો. તો જાહેર હિતની અરજી જ્યારે સમાજના કેટલાક લોકો લઘુત્તમ વર્ગથી નીચે હોય ને એ અદાલતમાં પોતાનો ફરિયાદ પણ ન નોંધાવી શકતા હોય તેવા લોકોને આર્થિક સમયનો અભાવ જેવા કારણે જવાબદાર હોય છે, તેને જાહેર હિતની અરજી દ્વારા મદદ કરી શકાય છે. તે માટે નીકાળવામાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 47. ખાનગીકરણની કોઈ પણ 4 નકારાત્મક અસરો. તો ખાનગીકરણથી કર્મચારીનું શોષણ થાય, ઉચ્ચ સત્તાવાળા પાસે દુરુપયોગ વધે, સંપત્તિ આવક વધે અને નફામાં વધુ પ્રાથમિકતા ન જળવાય. પછી ગ્રાહકોનું શોષણ થાય. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48 થી 59 સુધીના પ્રશ્નો કોઈ પણ 8 પ્રશ્નો મુદ્દાસર જવાબ લખો. તો ક્વેશ્ચન નંબર 48. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. તો નાણાકીય સંચાલનમાં નાણાકીય જરૂરિયાતનો અંદાજ મૂકવો, સમયની દ્રષ્ટિનું નાણાંનું આયોજન કરવું, મૂડી માળખા અંગે વિચારણા કરવી. બીજા કેટલાય છે? ક્વેશ્ચન 49. સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો. તો સંચાલનની વિવિધ સપાટીઓ નીચે મુજબ છે, જેમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. જેનો આ ડાયાગ્રામ છે, સારી રીતે જોઈ લેજો. એક્ઝામમાં દોરી દેશો તો પણ તમને માર્ક્સ મળી જશે. ક્વેશ્ચન નંબર 50. પીટર ઓફ ડંકનું સંચાલન ક્ષેત્રનું પ્રદાન જણાવો. તો પીટર ઓફ ડંક ખૂબ જ પ્રખ્યાત સંચાલન લેખક અને વૈજ્ઞાનિક ચિંતન અને કેળવણીકાર હતો, જેને વિશ્વમાં સંચાલનનો કેટલાક મહત્વના સિદ્ધાંતો પણ રજૂ કર્યા હતા, જે અંદર સમાવેશ થયેલા છે, જે જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 51. સત્તા સોંપણીનું મહત્વ સમજાવો. તો જ્યારે સત્તા સોંપણી ધંધાકીય એકમના નીચા કાયદા પ્રાપ્ત થાય છે તેનું મહત્વ દર્શાવે છે. સત્તા સોંપણીમાં કેટલીક સત્તાઓ હોય છે, જે સત્તાઓ અનુસાર કાર્ય કરવાનું હોય છે, એટલે કે કાર્યક્ષમ સંચાલન, કર્મચારીનો વિકાસ, અભિપ્રેરણ, વિશિષ્ટકરણનો લાભ, સંકલન. બીજા કેટલાય છે. પછી વિસ્તરણનો તક. ક્વેશ્ચન નંબર 52. કાર્યકારી વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો. જે આકૃતિ નીચે પ્રમાણે રહેશે, પરંતુ કેટલાક મુદ્દા આપેલા છે જે તમારે જોઈ લેવાના છે. આકૃતિ તે આપવાની રહી ગઈ છે, તે તમારી બુકમાંથી જોઈ લેવાની રહેશે. ક્વેશ્ચન નંબર 53. આયોજન અને અંકુશ એક સિક્કાના 2 બાજુ છે, સમજાવો. તો જ્યારે આયોજન આવે ત્યારે અંકુશ એ સંભવિત છે, કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત થાય ત્યાં તેનું અંત નક્કી હોય. આયોજન એ શરૂઆત છે અને અંકુશ તેનું છેલ્લો તબક્કો છે. મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો સમજાવો. તો મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો નીચે મુજબ છે. ધંધાનો પ્રકાર, પછી ધંધાનું કદ, ધંધાની કમાણીનો અંદાજ, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલનનું વલણ. બીજા કેટલાક મુદ્દા છે જે જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 55. મૂડી બજારની લાક્ષણિકતા સ્પષ્ટ કરો. તો મૂડી બજારની કેટલીક લાક્ષણિકતાઓ છે, જે નીચે મુજબ છે. લાંબા ગાળાનું મૂડીભંડોળનું બજાર, મૂડી બજાર સરકારી જામીનગીરીઓ, પછી તેના દ્વારા ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓ. બીજા કેટલાય છે જે જોઈ લેવાના રહેશે. પછી ક્વેશ્ચન નંબર 56. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ સમજાવો. તો સારા વેચાણકર્તા કોને કહેવાય? જે વેચાણકર્તા દેખાવમાં સ્માર્ટ, સારો ચાલાક હોય, તેના વાતચીતમાં કુશળતા, બુદ્ધિ, આવડત સારી હોય, તેના સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની, સારી પેદાશ આપવાની, રજૂઆત કરવાની, બીજી કેટલીક સારી પ્રામાણિકતા હોય, જેવા ગુણો હોય, ત્યારે તે સારું વેચાણકર્તા કહી શકાય. તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પદ્ધતિ વિશે ટૂંકમાં સમજાવો. આની 3 સ્તંભમાં વિધાન, જેમ કે જિલ્લા કક્ષાનું ફોર્મ, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને હાઈકોર્ટ, જે અત્યારે આપણે ઉચ્ચ સર્વોચ્ચ ન્યાયાધિકાર કહી શકાય. ક્વેશ્ચન નંબર 58. જાહેર સંચાલનની ભૂમિકા જણાવો. તો જાહેર સંચાલનની
જાહેર સંચાલનની ભૂમિકા. તો જાહેર સંચાલનની ભૂમિકા એટલે કે જાહેર બજારમાં માંગ વધવી ઘટવી, માંગ કેવી હશે, તેને બીજી કેટલીક જાહેરાત કરવી પડશે, મોટા પાયાના ઉત્પાદનમાં કેવા લાભ થશે, બીજી બધી જાણકારી રાખવી પડે છે. પછી ક્વેશ્ચન નંબર 56 ક્વેશ્ચન નંબર 59 ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની માત્ર યાદી આપો. તો જેમ કે ધંધાકીય પર્યાવરણનો અર્થ કે ધંધાકીય પર આસપાસ અને પરિબળોને અસર થાય, આ પરિબળને સામૂહિક ધંધાકીય પર્યાવરણ કહે છે. તો ધંધાકીય પર્યાવરણના કેટલાક મુદ્દા છે જે જોઈ લેવાના રહેશે. ધંધાનું કોઈ પણ પર્યાવરણ હોય જે આંતરિક અને બાહ્ય હોય છે, એટલે કે આંતરિક પરિબળો પણ અસર કરે છે, બાહ્ય પરિબળો પણ અસર કરી શકે છે. વિભાગ એ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 60 થી 65 સુધીના કોઈ પણ 5 પ્રશ્નોમાંથી 4 સવિસ્તાર જવાબ આપો. આયોજનના પ્રકાર સમજાવો. તો આયોજન પાર પાડવા માટે પ્રક્રિયા નીચે મુજબ છે. તો હેતુ નિર્ધારણ કરવું પડે, કોઈ પણ પ્રક્રિયાનું આયોજનની આધાર સ્પષ્ટ કરવા પડે, પછી માહિતી એકત્રિત કરવી પડે, તેનું વિશ્લેષણ કરવું પડે, વૈકલ્પિક યોજના તૈયાર કરવી પડે. બીજા કેટલાક મુદ્દા છે જે તમારે જોઈ લેવાના રહેશે. તેના પછી ક્વેશ્ચન નંબર 61 કર્મચારી વ્યવસ્થા તંત્રનું મહત્વ સમજાવો. જ્યારે કર્મચારી વ્યવસ્થા તંત્રનું મહત્વ આવે ત્યારે કર્મચારી શું કરવા ઈચ્છતો હોય, કેવી રીતે લાભો મેળવવો, તેની પ્રવૃત્તિ ગતિશીલ સંચાલન, જેમ કે પ્રવૃત્તિ ગતિશીલ સંચાલનના અન્ય કાર્યો, એકમમાં હાથ પગલ, કર્મચારી સંતોષ, બીજા કેટલાય છે જે જોઈ લેવાના રહેશે. અહીંયા અવાજ વધારે આવી રહ્યો છે, મને ખબર છે વિડીયોમાં, પણ થોડું કોઓપરેટ કરવું પડશે કારણ કે આજુબાજુ સ્કૂલ વિસ્તાર છે. ક્વેશ્ચન નંબર 62 નેતૃત્વનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો નેતૃત્વ, જ્યારે કોઈ પણ વ્યક્તિ નેતૃત્વ કરતો હોય તો શું કેવી રીતે કામ કરવું, તો તેને તાબેદાર ઉપર અસ્તિત્વ રાખવું પડે, સતત પ્રક્રિયા કરાવવી જોઈએ, એમના જોડે નેતૃત્વ સ્વીકાર કરતા પણ આવડવું જોઈએ, અવૈધિક અને પ્રભાવ ઊભી કરી શકે તેવો હોવો જોઈએ. જ્યારે કોઈ એવું ન વ્યક્તિ હોય તો કામ પણ સારી રીતે નહીં થઈ શકે, તેથી એવા વ્યક્તિની જરૂરત છે. અને અભિપ્રેરણ એટલે નેતાગીરી તાબેદાર પ્રોત્સાહિત કરવામાં સામેલ હોવું જોઈએ. પછી ક્વેશ્ચન નંબર 63 દોરવણીનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. દોરવણી શું છે, કેવી રીતે એકબીજા ઉપર દોરવણી થાય. તો જ્યારે એક વ્યક્તિ બીજા ઉપર ધ્યાન રાખતો હોય ત્યારે દોરવણી કહી શકાય. કાર્યક્ષમતામાં વધારો કરે છે દોરવણી દ્વારા. પછી કાર્યક્ષમતાનું વિશ્લેષણ પણ થાય. પછી કર્મચારીને પ્રોત્સાહન કરી શકાય, અસરકારક આયોજન થઈ શકે, અસરકારક વ્યવસ્થા તંત્ર થઈ શકે, સારી રીતે વ્યવસ્થા તંત્ર કરી શકે જ્યારે કોઈ ધ્યાન રાખવાવાળું હોય, સંકલન અને સહકાર મળીએ કામમાં, તેને અંકુશ પણ સારી રીતે થાય. પછી તેના બીજા કેટલાક મુદ્દા છે જે જોઈ લેવાના છે. ક્વેશ્ચન નંબર 64 ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી જણાવો. તો ગ્રાહકોની કેટલીક જવાબદારી હોય છે સુરક્ષા મુજબ, કે એમને કયા કયા અધિકારો જાણવા જોઈએ, સભાનતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, શું કરવું જોઈએ, પછી ખરીદી વખતે સાધનો કેવી વસ્તુ જાત પડતાલ કરવી, તે બધું બિલનો આગ્રહ રાખવો, આ બધું ગ્રાહકની જરૂરિયાત છે તેને જાણવું જોઈએ. ગુણવત્તા વિશે આગ્રહ રાખવો, જો ખરાબ વસ્તુ ન લેવી જોઈએ, સાચી ફરિયાદ કરવા માટે સક્ષમ હોવો જોઈએ. પછી સાચી ફરિયાદ માટે ગ્રાહક નોંધણી કરાવી શકે તેવો હોવો જોઈએ શિક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 65 તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. બે મુદ્દા લખો. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવતના મુદ્દા જે નીચે પ્રમાણે છે જે જોઈ લેવા, જેમાં અર્થ, ઉદ્દેશ્ય, કેન્દ્રસ્થાન, સમય અને કોણ આપે છે. અહીંયા આપણું પેપર પૂરું થાય છે. થેન્ક યુ.